એટલે આ વિસલા આવ્યો મારો ભાઈ. કઈ આવ્યો? બસ હજી તો હમણાં જ આવ્યો અને પાછું જવાની ચારે કરવી જોઈએ. કેમ? કઈ જવાનું? એટલે આ મહિનો આવે કે નહીં એટલે પાછું આવવું પડે કે નહીં? કેમ આવવું પડે? એટલે આ લગ્ન ગાળો આવે એટલે આવવું જ પડે ને. આ બધા લગ્ન આવે એટલે અહીં તો આ ટકા શેષ છે. એલા ભાઈ એવું નો એકાદા લગ્ન માં નો આવ્યું ને તો હાલ. એટલે આ તમને લાગે આપણે લગ્ન માં નું આવ્યો હોય ને તો આપણે સંભળાવ્યા કરે એની કરતા વહી આવવું સારું ભાઈ. પછી આપણે ટિકિટ ભાડા બગડે. પણ મહિના દી હાટું હું જવું ખોટું? રહી જાય ને રોકાઈ જાય મહિનો દી. એટલે ઈ નો જવાય. ઈ આપણે ના વ્યા જઈએ ને તો આપણે પૈસા નું બધું મેળ થઈ જાય ને. શેઠ આપે નહીં આમ તને ઉપર નો દે. એટલે કામ કર્યા વગર તો કોણ ઉપર આપે? પણ કારખાના નો ફીરા કરે એક ને કારખાને વ્યાય જાનું. એટલે એ કામ નો થાય ને એટલે બધા ફરવું પડે. આ તો કઈ વાંધો નહીં, જઈ આવો મહિનો દીધું તો શું હવે? એ તો કર્યું જ હશે ને ભાઈ. હું તો કહું ભાઈ અહીંયા રીજો, અહીંયા મહિનો દીધા કારખાને બેહાય બીજું તો. એટલે અહીંયા ભેગું થાય એમ જ ના. સુરત સિવાય આપણો ઉધાર ના છે. એ વાતે બરોબર છે, મજા ન આવે. સુરત સુરત તમને ફાવે કેમ? હું આવ્યો તો મને ફાવ્યો જ નહીં. એટલે આ ફાવતું તો અમને નથી, પણ અહીંયા ગામડામાં તો અમારે ભાઈ મજબૂરી છે, અમારે પછી રહેવું પડે. એટલે આ મહિના દી માં લીટી જેવો થઈ ગયો, ખાવાનું આમ ડબ્બામાં કોઈ પૂરી દીધા હોય એવું લાગે. એટલે આ લોઝુ ને કોને ખદે? ઈ તો વાત છે. હે ભાઈ ગેસ નું જ ખાવાનું નકરું સારા થાય માણા. નો થાય ને. ઘર જેવું ભાઈ ક્યાંય નો ઘર મળે. જેવું ક્યાંય ન મળે. તોય આ તો પછી હું જવાબદારી છે એટલે જવું પડે.